तो नमस्कार मित्रों, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવે છે। ભાજપના સભ્યપદ અભિયાનની અત્યારે હાલમાં મોટી પોલ ખુલી ગઈ છે। ટાર્ગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતા શાળાને નોટિસ આપવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો વઢવાણના અણિન્દ્રામાં આવેલી એમઆર ગાડી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય આપતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે। આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ત્યારે આ મામલે વિવાદ થયા બાદ પણ ફરી વખત વાલીઓને આ પ્રકારના સભ્ય બનાવવા માટેના મેસેજ લિંક મોકલાયાની ચર્ચા થવા લાગી છે। અણિન્દ્રાએ એમઆર ગાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તાજેતરમાં શાળાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ દ્વારા ઘરેથી મોબાઈલ લાવવાનું જણાવતા વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા। વધુ સભ્યો નોંધાય તે માટે વિદ્યાર્થીઓની નોંધણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો અણિન્દ્રા શાળાના આચાર્યએ જણાવ્યું કે પોતે બહાર ગામ હોવાનું જણાવી સરકારની જી શાખા એપ અને તેની જાણકારી તેમજ ડાઉનલોડ માટે વિદ્યાર્થીઓને મોબાઈલ લાવવા મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય નહીં બન્યા હોવાનો દાવો કર્યો છે। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ કોઈપણ શાળા કે વિદ્યાર્થીને કોઈપણ પક્ષ સાથે કાંઈ લેવા દેવા નથી, છતાં આ બનાવથી વિદ્યાર્થીઓની માનસિકતા પર વિપરીત અસર પડી છે। આથી અણિન્દ્રા શાળાને આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે અને તપાસ બાદ કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની શાળાના આચાર્ય દ્વારા ખાતરી કરવામાં આવી હતી। જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે સદસ્યતા અભિયાનમાં વધુ સદસ્ય જોડી પક્ષમાં સારું દેખાડવા તેમજ જસ મેળવવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી શાળામાં મોબાઈલ દ્વારા ભાજપના સદસ્ય બનાવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે ભાજપના સદસ્યોની સંખ્યા બહોળી છે અને વિશાળ પક્ષમાં જોડાવા માટે તેમજ સદસ્ય અભિયાન માટે વિદ્યાર્થીઓની જરૂર નથી। આથી ભાજપ પક્ષને ઇરાદાપૂર્વક બદનામ કરવાના હેતુથી અન્ય પક્ષો દ્વારા સમગ્ર મામલો ઊભો કરવામાં આવ્યો હોવાનું ભાજપના જે પ્રમુખ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જોકે જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેમના દ્વારા પણ આ પ્રકારનો આક્ષેપ ભાજપ ઉપર કરવામાં આવ્યો હોવાની મોટી ખબર સામે આવી છે।